હેલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો। હું પણ મજામાં છું। તો તમારા બધાનું સ્વાગત છે આ મારા નવા વિડીયોમાં। તો અમે અત્યારે જઈ રહ્યા છીએ અહીંયા અમારું જે ગામ છે ઉના, એની બાજુમાં ગીરગઢડા તાલુકામાં એક મહાદેવનું મંદિર છે જે પ્રખ્યાત છે અહીંયાનું। તો ત્યાં અમે લોકો આજે દર્શન કરવા નીકળ્યા છીએ। તો તમે લોકો છેડ સુધી મારા વિડીયોમાં બન્યા રહેજો કે અમે લોકો ક્યાં જઈએ છીએ, ક્યાં મહાદેવના દર્શન કરવા માટે જઈએ છીએ, એ બધું હું તમને આગળ વિડીયોમાં બતાવીશ। અને અહીંયા અમે જતા હતા એટલે અમને ગૌધણ બહુ બધું મળ્યું, એ ચરવા જતું હતું। અને આ ગામડું જ છે એટલે ગામડામાં તો હોય જ। તો અને થોડો રસ્તો બી અહીંયા મંદિરનો એ રીતનો હતો કે ઊંચાણવાળો અને પથ્થર ને એવું નાની નાની ટેકરીઓ હતી। એક ટેકરીને પાર કરી અને બીજી સાઈડ આ મહાદેવનું મંદિર હતું અને રસ્તો બી સાંકડો હતો એટલે બહુ સેફલી આપણે ડ્રાઈવ કરવું પડે અને કાર તો જાય એમ જ હતી નહીં, અહીંયા આપણે ટુ વ્હીલ લઈને જવું પડે। તો બસ અમે લોકો પછી થોડો ઘણો રસ્તો હતો મુશ્કેલ, એને અમે પાર કરી અને પહોંચી ગયા અહીંયા મહાદેવના દર્શન કરવા માટે। તમે જોઈ શકો છો આ રીતનું ત્યાં મંદિર છે અને અમે લોકો અહીંયા આવ્યા છીએ ટપકેશ્વર મહાદેવના મંદિરે કે જે અહીંયા ગીરગઢડા તાલુકાનું પ્રખ્યાત મંદિર છે મહાદેવનું। તો એ અમે લોકો અહીંયા દર્શન કરવા માટે આવ્યા છીએ। અને અહીંયા આ જંગલમાં આવેલું છે, એમ કહે છે બધા કે જંગલની અંદર આ મંદિર આવેલું છે અને છે જેવું, કેમ કે રસ્તો બી એવો છે। અને અહીંયાનો રૂલ છે કે સાંજના 5 વાગ્યા સુધીમાં જે દર્શન કરવા આવ્યા હોય એને નીકળી જવું પડે દર્શન કરીને પરત, અને 5 વાગ્યા પછી કોઈને એન્ટ્રી છે નહીં। આપણને આગળથી જ ફોરેસ્ટ ગાર્ડવાળા રોકી દે છે કેમ કે જંગલ વિસ્તાર છે એટલે સેફ ના હોય એટલા માટે આપણા માટે। તો એ લોકો 5 વાગ્યા સુધી જ અહીંયા આપણે 5 વાગ્યા સુધીમાં દર્શન કરીને નીકળી જવું પડે। તો અમે લોકો તો અત્યારે સવારે જ દર્શન કરવા માટે આવી ગયા કે વ્યવસ્થિત થઈ જાય, અને જંગલની અંદર છે એટલે આપણે શું કે ટાઈમસર નીકળી બી જઈએ। તો બસ તમે જોઈ શકો છો આ ટપકેશ્વર મહાદેવનું મંદિર છે અને બહુ જૂનું મંદિર છે। અને અહીંયા આ રીતની ગુફા છે, એ ગુફાની અંદર આ મંદિર આવેલું છે। અને અહીંયા યશુબેન અને એના પપ્પા આગળ ગયા છે કેમ કે અહીંયા થોડું ધ્યાન રાખીને ચાલવું પડે, બાકી માથું ભટકાય। એટલે સુધી જ્યાં લાઇટ દેખાય છે તમને લોકોને ત્યાં સુધી આપણે આ રીતના ચાલીને જઈ શકીએ, પણ એથી આગળ પછી આપણે થોડું વળીને આપણે નીચે વળી અને દર્શન કરવા જવું પડે। બાકી શું ગુફાની અંદર ભગવાન છે, ગુફાની અંદર છે મંદિર, એટલે થોડું શું સેફ આપણે આપણું ધ્યાન રાખી અને વળીને જવું પડે। હું તમને બતાવીશ, જો આટલી સાઇઝ આ રીતની છે કે એટલામાં આપણે વળી અને બેસીને દર્શન કરવા પડે। આ છે ટપકેશ્વર મહાદેવ અને આ બધું જોઈ શકો છો આ રીતના પાણી ટપકી ટપકી અને આ રીતના થઈ ગયું છે। અને ટપકેશ્વર નામ બી એ રીતના પડ્યું છે કેમ કે અહીંયા 12 માસ પાણી અહીંયા ટપક્યા જ રાખે છે, એટલા માટે ટપકેશ્વર મહાદેવનું નામ પડ્યું છે। અને અહીંયા બધા કે બી છે કે અહીંયા જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં શિવલિંગ બની જાય છે, એ હું તમને આગળ વિડીયોમાં બતાવીશ કે આ રીતનું છે। અને અહીંયા ઓલરેડી બધા દર્શનાર્થીઓ હતા, અહીંયા શું કહેવાય કે ઘણા એ માનતા રાખી હોય ખીચડીની, એટલે એ લોકો બી અહીંયા અત્યારે દર્શન કરે છે, પૂજા કરે છે, એટલા માટે જોઈ શકો છો। અને બધા મહાદેવના દર્શન તમે બી કરી લ્યો, અને જ્યારે બી કોઈ આ સાઈડ આવો ત્યારે અહીંયા ટપકેશ્વર મહાદેવના મંદિરે એક વખત ચોક્કસ આવજો। બહુ મસ્ત મંદિર છે અને બહુ સરસ છે। અને આ રીતનું છે, આપણે ઘણા મંદિર તો જોયા, મંદિર જેવું મંદિર હોય, પણ અહીંયા તો ભગવાન ગુફાની અંદર છે। અને અહીંયા કહેવાય છે કે બીજી બી નાની નાની ગુફાઓ છે કે ત્યાં બી વળીને આપણે જવું પડે, પણ અમે લોકો ગયા નહોતા કેમ કે એ થોડું સેફ નહોતું, એટલા માટે જંગલની અંદર છે એટલે થોડો ડર બી હતો, એટલે અમે લોકો અહીંયા જ મહાદેવના દર્શન કરી લીધા। તો તમે બધા બી દર્શન કરી લ્યો। આ રીતનું મંદિર છે। તો તમને બધાને આ મારો વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો। મારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને કોણ કોણ અહીંયા ટપકેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા આવી ગયા છે એ મને કહેજો। અને એક વખત બધા જ કમેન્ટમાં હર હર મહાદેવ, ટપકેશ્વર મહાદેવ લખી દેજો। અને મારા વિડીયોને જેમ બને એમ વધારે શેર, સબસ્ક્રાઈબ અને લાઇક કરજો, અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો। થેન્ક યુ સો મચ।